તો મિત્રો આજ હું સંધ્યા મમ્મી જયશ્રી મોટી ભાઈ હાલવા જઈએ એટલે અમને ખબર નથી કે કેટલું હાલે એટલે આજે અમારી ખબર પડી છે ટૂંકમાં આજે અમને ખબર પડી છે કે કેટલું હાલે છે એટલે કઈ ખબર નથી રોજ કેટલું હાલે તો અમે નક્કી કર્યું કે અમે આજે હાલવા જઈએ તો જોઈએ આપણે કેટલું હાલવાનું હોય. કાલે તમે ખાધી હતી તો આઈ પૂછો કઈ આ બેઠા બેઠા જ ખાધી આજે ને નાસ્તો કરી લીધો ને આગળ અરે એટલી દે એક જાય હલવા પેલી ફેરે હા રોજ હાલવા જાય એટલે અમારે જોવું કાં સુધી જાય ને કેટલું હાલે તો જોવો એમ જાય તો અમે નીકળે ગયા હાલવા બાઈક લે તો ભૂલેગા હા રસ્તામાં હે જઈ લે અમારા આગેવાનું મરી જાય અમે એના કાયમ ના અમે નવા કિલાડી કે કઈ અમે એના પાછળ જઈએ હા આગેવાનું મરી જાય એટલે જોઈએ કાં સુધી હાલવાનું હે સ્પીડ તો જો સમજીએ એની તો કાયમ નો અનુભવ હા તો મિત્રો અંજીરનું ઝાડ બતાવે જો એક્સપ્લોર કરવાનો હોય કે ના હા તો અંજીરનું ઝાડવું જોયું હે ને જે અમે હાઈલાન્ડ જઈએ આજ મારી વોચ ચાર્જિંગ માં આજ વોચ પહેરતા જ ભૂલે ગયો બાકી કેટલા કિલોમીટર હાલી ખબર પડે જાય માઇક લેતા પણ ભૂલે ગયા એટલે એમ હે તો અંજીરનું ઝાડવું આ કેટલા વર્ષે એવડું થાય આવીએ તો તો કોઈ પૂછે અંજીર નું હા મીઠાઈ 3 વર્ષમાં તો જે હાલવાનું ચાલુ જ છે એટલે મિત્રો હું આગળ નીકળે કો કાં જયશ્રી મોડી દાંતણ કરવું કાં વાહ 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 કેતુડા ખાતા આવે એક્સપ્લોર કર લેવી ને કેવું લાગ્યું સમજ્યા તોને મીઠું હે જો લે સ્પીડ જોવો મિત્રો તમે એને એમ છોટ બોલતી જાય ગઈ ઘા પોગે છે હું સંજય તો વાહે રેગા જો તો હાલવાનું ચાલુ જ છે મિત્રો મજા આવી મિત્રો હા હા અમે ત્યાં આજે વિચારતા હતા કે આજે આપણે કાઈ નથી જાઉં પણ હા એ બધી એક્સપેક્ટેશન કરતા વધારે છે સ્પીડ ની હાલવાની કદાચ વધારે છે જે ખબર ને તો જઈએ તો બસ મિત્રો અમે તો હજે હાલા જ જઈએ હે તો આ કોઈને જયશ્રી મોટી ઇન્ડિયા કે ટ્રાફિક ન હોય એટલે હાલવાની મજા આવે કોઈ ટ્રાફિક ની કોઈ સાંભળી ખોટી કરવા વાળું નહીં હા રાત તો જો હાલા જાય મિત્રો થાકતા એ નથી ને બોલતા એ નથી બહુ બોલતો ને હા 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 કે એને વધારે હાલવું મિત્રો થાકવું ને બોલીએ તો એનર્જી વેલી પૂરી થઈ હા હા કોક આવે બાંધવાનું વિચારે મિત્રો તો મિત્રો અમે બદામ ગોતિયામાં હોય તો હે પાકે જતી અહીં એક બે દીમાં હા હા આની મીઠી હોય આજે અઠડિયા પડે દૂધ થઈ ગયું વોક કરે હેડા જ કર્યા આ દૂધ છીની તો
સંધ્યા ત્યાં બેસવાનું વિચારે બેસે છે સંધ્યા ના બે પોરો ખાઈ લે. થાકે થાકે હો. હા મિત્રો જો એક આ ઈટાસી પડ્યો, એક આ ઈટાસી પડ્યો, એ જો એક આ પડ્યો. તો બદામો ગોતીએ આમ બદામો નથી નગર હાલો આવે ને તારે આથી અપડાવે ને અમારે સારું લેવે. હા તો લ્યો અમે તો પાછા વરે ગયા જઈએ કે ના મિત્રો અમે આવે ગયા ઘેર ની સંધ્યા ની બસ આવે ને બેઠી આરામ કરે પોરો ખાય. હા તો જો અમે ઘેર આવે ગયા ને જે મમ્મી ને જયશ્રી મોટી નથી આવ્યા એ પાછળ છે તો જોઈએ કેટલાક પાછળ છે. અમે વહેલા આવે ગયા ઘેર તો જો એ હાલે ને આવે તો મિત્રો એ અમે થોડાક સ્પીડમાં આવેલા તો એ વાહેરે ગયા હતા તો જો એ આવે હાલે છોકરાઓ ક્રિકેટ રમે ટાયાઓ ને અમે આવે ગયા ઘેર ને સંધ્યા આરામ કરે. બહુ થાકે ગઈ મિત્રો. હે આપણે કાયમ આલીથી વધારે અહીં કામ હે નકર કાયમ મિત્રો અમે હાંજી હાલીએ હે કે પછી ખબર નહીં આપણી એટલા મને એટલામાં તો એટલે બહુ દૂર જતા એટલી લાગતું હોય. તો કે ઝડપી હો એ આપણા છોકરા કઈ હાલવા વાળા એ તમારા જેવા તો ન થાય હો અમે. કેટલું હાઈલા કેટલું કાયમ હાલી વાહ હા ઓ વાહ તમે તો ખરેખર હાલવામાં જો ખરેખર આપણી જેટલું ન હાલે. પછી બીજું કઈ ને કાલે પછી આ બે ખાતી ને તો મારે કાલે કામ હોય કે તમે થાકે રહેતી હતી મિત્રો નામ અમારું દે ને એ થાકે રહેતી હતી ના એ નહીં કે પછી હું નહીં હાલે શકાતો એટલે તો બસ આવે ગયા ઘેર. પાછું ગામમાં જમવું હોય ઈ કે કામ ને હવે કાલે કાલે જઈને જવાનું છે. મારે માલ દે ખબર કયો? ના 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 મારે તો બસ એ થોડીક વાર પોરો ખાય બધાને બેઠા. પછી પાછા રસોઈ કરીએ. હા હા ખાઈએ. હા અમારે ને જયશ્રી મોટીની ને ભેળ બનાવી પણ મેળ નથી આવતો. જયશ્રી મોટી કીધું બનાવી ભેળ એવું કાલે કા હાલો કાલે એ પાકો કાલે કાલે તમે થાકી ગયો મિત્રો અમારે ભેળ બનાવી પણ મુરત નથી આવતું એટલે એવું કીધું હે કોમડે દીરે વાહ કઈ ભેળ બનાવી આપણે બોમ્બે ની બાપુની એ બાપુની ભેળ બનાવી સંધ્યા મમરા હાલે. રે મમરા જોઈ બાપુ ભેળ માટે હા તો મમરા તો પેલા તરો મમરા તો થઈ જાય ને જ તમે તો ઈ ભેળ પછી તારે કરે ને શું હોય હે. ઓયમાં તો ઓલા લેવાય ને બાસમતી ઓય કે બાસમતી દીધે ઈ કહેવાય હું લેવા ગયા તો મિત્રો ભેળનો પ્રોગ્રામ હાલે. કઈ કામ થયો બે ને બહારનું ખાવું જોઈએ. ના ના ભાઈ હું તને કરી પાણીપુરી બનાવાય ખસલ ધાણા ભાજી ફોદીનો બધું નાખે ઘી ખરેખર ન ખવાય હો. ઓલા ઓલા ગામના લાડવા દે આવા મંદિર હમ. વ્યસન ના ખાવા રાંધો બેઠી ઈ પછી આપણે ઓલા કઈરા થી કેવા મસ્તી કરે હું પાણી કેમ આવે નામ લીધું ને ઘરમાં જઈને પછી નાટક કરવાનું ઈ કા એટલે એમ નામ જ નથી લખ્યું પણ રેસીપી જોતે પેલા તે આ વિડિયો જોતે કે આવે ને મન ખાતા નહીં કાપે ન છૂટા મિત્રો વાગ્યા છે 7:30 ની રસોઈનો થઈ ગયો છે ટાઈમ ને જો આજ કંઈક મમ્મી બનાવે આ મગ કે હિંમત નાખી દેવા મમ્મી. ફંગાવેલા મગશે ને તે વાહ જો મિત્રો આજ મેં ખાધા હતા ફણગાવેલા તો બસ એવું અમે હાલે આવતા રહ્યા ની સંધ્યાથી કંઈક ઢોરાણું લાગે મિત્રો ફૂલ ફોકસમાં હે કામ ભરવા છે એ કઈ કે રોટલામાંથી ઘીનું ટીક્કું પડતું હતું. જો તો ઈ તો હોય ના તો યાર ગીતા જીસીબી એટલે મિત્રો ફૂલ ફોકસમાં હે સંધ્યા નકર ઈ આખા ઘરમાં મારે પોતા કરવા પડી છે. એટલે મને પાકું ખબર નથી પણ મને હું જરાક લાગ્યું. વાહ વાહ જોઈ બીજું નેપકિન કરું તો મિત્રો મેન વાત ઈ છે કે કાલે અમે જઈએ શોપિંગ કરવા. જેમાં ફૂલ એક્સાઇટેડ હતી હું તારા જાવ ને એનર્જી બચાવીને બેઠી હતી હા. મારે કાંઈ ન જોવું
તો એ સંધ્યાનો વાંધો નહીં હોય અને ખાઈ લે એનર્જી આવે છે મિત્રો. મેં ગૂગલ મેપમાં સેટેલાઇટથી મેઝરમેન્ટ કરે ને જોયું અમે ટોટલ 3 કિલોમીટર હાલ્યા આજ. મિત્રો હું છે ને સવારની રાતની કહેતી આજ હું સવારની રાતની એક જ વાત કહેતી હતી, તમારે જવું હોય તો જજો, હું કઈ નહીં આવે, મારે કાલુ હતું એનર્જી બસાવ એવી હલાઈ ગયું ને. હા તો મિત્રો સંધ્યાથી હલાઈ ગયું પણ હાલવાનું તો શરીર માટે સારું છે. કાલ સવારે તો પાછી એનર્જી આવે છે. એક મહિનોની વાત જોઈ જો કઈ ઉતરું બોડી તો ભણી નકર હીરો લાડવા ભજીયા બટાટા વાળા કાઈ મી નઈ ખાવું ખાવું. વાહ વાહ વાહ. તો બે હાહુ બે ખીચકાઈ ગયું છે ડાયટિંગ ઉપર. એટલે એવું જોઈ કે જો વજન ન ઉતર્યું તો અમારે ડબલ જાડું થાવું. હાથમાં હોતી ધ્યાન દે. સ્પેશિયલી હરીશભાઈની હગાઈ સુધી વાત જોવે મેનતા. પછી ફૂલ ખાવું. હા. જો ફૂઈનો કેટલો છે? 3-4 કિલો ફૂઈનો ઉતરો. વાહ. મારો તો 3 મારો ઉતરો. અને સંધ્યાનો 3 મિત્ર. મારે તો ઉતરાણ સંધ્યા તો એ પણ કામ કરે કે મારા ઘર વાળો કોઈ દી ન કે કોઈ નહીં કે બે ઉતરો છે મને કે બરા ખાવા માંડ્યા તો ફૂલી ઓલામાં હે ફોકસ કરે. હા. એટલે એવું ખાસ જોવાનું છે કે જો ઉતરે વજન તો ઉતારું, બાકી ડબલ ખાવાનું ચાલુ કરી દેવું. લાડવા હીરો લાફી એ બધું બનાવે ને દીધા રાખવું એટલે ગોલ મોટલ થઈ જાય દુનિયા ને જઈને. મેં ભી ગોલ તું ભી ગોલ, સારી દુનિયા ગોલમ ગોલ. આજનો તો કેટલો? થોડો 4 કિલો ઉતરો. હા મિત્રો મારો તો એકલો જ ઉતરે ગો. જો કે હું હાલા હું કઈ નથી કે નથી હાલતો. સારું કર્યું સારું કર્યું કે ખાવાનું જરૂરી હા મોસમ નથી જાય કે હા એટલે મારે તો બહુ મસ્ત લાગે મિત્રો. વાહ તો સારું સારું લ્યો. એક તો ફાયદો થયો મિત્રો હાલવા જવાનો. ઓલી પોસ્ટ મેં હાલવા જવાનું નહીં પીઝા ને અલવિદા કીધું એટલે વાહ વાહ વાહ. હા હમણાં અમે જાજા ટાઈમથી પીઝા ખાવા નથી ગયા, તમને પણ ખબર હે. પીઝા અને કઈ બહારનું હમણાં નથી ખાધું. હા બ્રેડ નથી ખાધી. યસ. હા તમે બધા કહેતા પણ મહિના ની એ મને હા હવે એકલા મને કે વજન વધવા માંડ્યો ને. હા હા એટલે એવું અટાણે વજન આપણે જોઈ લેવું છે ને કેટલો થયો. હાલો હાલો તો મમ્મી કાંટો લેવી આગળ જોઈ લઈએ કેટલો વજન હે. તો સંધી આગળ કાંટો લેવી એટલે ખબર પડે જાય કે વજન કેટલો થયો એ. જો મિત્રો કાંટા સુધી પૂગે ગયા અમે. આ રહ્યો છે કાંટો. હા તો આગળ ખબર પડે જાય કે વજન કેટલો હોય. અમે આજ રાખીને કરેલીએ. હાલ આ દેખાય હાલો તો આ રાખીએ. ઓ માય ગોડ હાઈટ. વાહ વાહ વાહ. એ જોઈ લ્યો મિત્ર. વાહ સંધ્યા ખુશીનો કોઈ વાત નથી મિત્રો. 60 કિલો એ સંધ્યાનો વજન મિત્રો 60 થયો 62 હતો. પણ ખરેખર હમણાં હું અજય કાં કે જ્યાં સુધી હરીશભાઈની હગાઈ નતા આવતી ને ત્યાં સુધી મારું વજન જોજો ઉતરતી. ઈ કે હું અહીં થોડા દોડોય ને હે એટલે મારું વજન ઈ જ ઉતરે. વાહ. તો એ સમય આવે ગયો છે મારો ચેક કરવાનો. વાહ 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 વાહ. મારો 70 જોઈતો કે નહીં? વાહ. 74 ઉતરો ને. હા. 74 માંથી 70 તો થયો તો મિત્રો મારો વજન હે 70 થયો. ને મારો 60 થયો. જો મિત્રો ના જરા ના કોઈ હું કહેતી હતી ખબર 70 માં 100 ગ્રામ ઓછો હે. મારો 70 છે સંધ્યાનો 60 છે. સંધ્યાનો મારા કરતા વધારે મિત્રો મિત્રો મારો 70 જ હતો. 70 માં થોડોક જ ઓછો હે. હા પછી વૈસી લાસ્ટ જાર અમે ત્યાં કર્યો હતો તા. આ હમણાં વિડિયો આપણી મૂક્યો તો હા તે દુ 70 હા સંધ્યાનો 62 હતો. તો વાહ. તો મિત્રો તે દુ મારો 62 હતો આપણે બધાને ખબર જ છે હા. પણ એ 60 થયો. પહેલા તો મારો 65 થયો હતો. 65 હતો એમાંથી 60 મિત્રો અટાણે જ ચેક કરીએ. મમ્મી હાલ તારે ચેક કરવું હોય તો જોઈ લઈએ. સંધ્યા કરી દીધો પણ કરી દે તો કેટલો હોય તારો? પાકો જ છે તો એનો ઉતર્યો કે નથી ઉતર્યો લાસ્ટ ટાઈમ? તો મિત્રો હા તો અમારા બધાયના વજન ચેક થઈ ગયા. મારો 2 કિલો ઉતરો. હા મારું વજન તો સંધ્યા સૌથી વધારે સંધ્યાનો વજન ઉતરે મિત્રો. મિત્રો એવું છે ને કે મારે અહીં ધોળાધોળી હોય ને એટલે કે ફટાફટ ગામમાં જવાનું પછી આ તે બધું કામ હોય ને એટલે મારું વજન એવું જ ઉતરે. મને ખબર જ હતી. હું પહેલા જ કહેતી હતી કે જો આ રીતના એ હગાઈ આવી ને તો સુધી જોજો મારું વજન ઈ જ ઉતરે. તે પાછી હા વાળી હા એટલે એક સાન ટોપડી પડી હોય તો કોઈમાં ઘેર સાન ટોપડી વિસરાવીનાની હે સાન ટોપડી વિસરાવીનાની છે. એક દિન ખાલી કપડાં બાકી હોય ને તો કામ કે હોય કપડાં કરવાના બાકી હે કપડાં કરવાના બાકી. એટલે મિત્રો મારો વજન તો અહીં ઉતરે જ કંઈક નવીન પ્રસંગ કે આવે ને હા તો ઉતરે જ જાય. સેજના લગનમાં કેટલો ઉતર્યો હતો? તો કેટલો 5 કિલો ઉતર્યો છે. 65 હતો ને 60 થયો. તો સંધ્યા બહુ હેપી છે મિત્રો. એનું વજન ઓટોમેટિક ઉતરવા માંડ્યો. ને મારો 70 છે, મારો 74 હતો. મારો 4 કિલો ઉતર્યો. ને મમ્મીનો હે ઈ કેટલા કિલો ઉતર્યો? 4 કિલો. મમ્મીને 4 કિલો ઉતર્યો. ઉતરો કેવા હાટો ખબર આપણે કેટલા દિવસે
ઘરમાં કંઈ બનાવ્યું નથી. હા તો એ સંધ્યા આજ જમવામાં શું હે બસ ઈ જ. હમ શાકભાજી વાળી ખીચડી અને રોટલો દહીં. વાહ તો મિત્રો જો મેન સિક્રેટ ઈ હે વજન અમે ઉતારવાનું શાક નથી ખાતા હતા. અટાણે શાક ને તો ઓછું રેર જ બનાવીએ કારક જ બનાવીએ બાકી અટાણે અમે બનાવીએ ખીચડી જે અટાણે બને જુઓ તમે બકાલા વાળી બહુ હવે જ્યાં ખાઈ લીધા તેલવાળા ભરે ભરે. હા હા જી આપણી હેલ્થ માટે સારું નહીં એટલે બસ જુઓ હવે ખીચડી બને ની રોટલો ને વધારે નાખજો કોઈ. ખીચડી ખીચડી જ બને ટૂંકમાં હા રોટલો થેકો ને હા ને દહીં. દહીં ની ચટણી ના હા તો મિત્રો અમે હેને વઘારેલી ચટણી તો જોઈએ ઈ પૂરી નથી થવા દેતા. હમ હા ને ઈ ને દહીં ને તાજો તાજો ઘડેલ રોટલો હોય ને ગરમ ગરમ હા. એટલી મજા આવે ખાવાની ને. શાક અમે ઓછું બનાવીએ રાતી અટાણે હાંજી નો બનાવીએ બપોરે તો બનાવીએ હચકા એમ. હા એટલે રાતથી તમે જેટલું ઓછું ખાવ ને તેલ, હા. તેલ ઘી હા એટલું સારું શરીરમાં હેવી વજન વાળું અમે તો મિત્રો પહેલા જો કે તમે અમારા વિડીયો જોયા જ હે તો ખબર જ હે પહેલા તો અમે હા બધુંય ખાતા ને. હા એટલે મિત્રો મેન સિક્રેટ ઈ જ છે વજન ઉતારવાનું તમે જીમમાં જાઓ કે ન જાઓ તમે હે ને હાલવાનું ચાલુ રાખો ફેટ વાળું કંઈ ન ખાઓ તમે તમારે ગૂગલ કરેલી તો ખબર પડી જાય કે લો ફેટ વાળું કામ હોય બધું એ તમે ખાઓ એટલે રેડી ને થોડુંક હાલવાનું રાખો એટલે તમારું વજન ઉતરે ને ઉતરે જ હાલે ભાઈ. તો બસ એ વાગણે જમવાનું બનાવેલી એટલે પછી અમે જમે લઈએ ને કાલે મેન હે શોપિંગ કરવા જવાનું એના માટે અમે ખૂબ એક્સાઇટેડ છે બધા હા, કાલે આપણી- કાલે બહુ મજા આવી છે મગન મોટો ને ઈ આવી છે હા. ની સંધ્યા ને કાલે બ્રાઇડ ટુ બી ને ગ્રૂમ ટુ બી બેય હે. હા હા તો બસ ઈ આવી છે બધાય એટલે અમે જઈશું બધાય શોપિંગ કરવા હા એટલે અટાણે જ સંધ્યા કે મારે બધું કામ કરી લેવું બધું કામ અટાણે કરી લેવું જો કે આપણું ઘર એકદમ ક્લીન જ હોય મામા. હા મિત્રો પપ્પા આવ્યા ગયા વાડીએથી તો હાલો હું ડેલો ખોલે આવા જુઓ મિત્રો જો તો એ વાડીએ ગયા હતા જ્યાં આપણી વાડી ખેતરમાં જે માંડવી વાવી એ માંડવી માટેના ફુવારા ચાલુ હોય કારણ કે વરસાદ થતો ને જ મિત્રો એટલે વરસાદ વગર માંડવીનું બી સુકાઈ જાય એટલે ફુવારા ચાલુ હતા તો પપ્પા ગાતા ને જો પપ્પા આવે ગા વાડીએથી મિત્રો ગાય માતા આવ્યા તે પણ એની ભેગી લાગેલી છે કાંઈ રમે લીધો હા તો જાઓ આ સ્મિત ને બધા બેઠા રમે ને પાણી પીએ કાલે રમવું ને પાછું તો હા હા જો પપ્પા આવે ગા પપ્પા ફેરે ગયા ફુવારા કે ઉલારો પૂરો થઈ ગયો ઉલારો પૂરો થઈ ગયો કેટલું થયું કે બે ફેરે ફેરવાના ફુવારા કે 3 વીઘા વાહ મિત્રો તો ગાડી આ પાર્ક કરી દીધી તો સારું ભાઈ જે એક ફેરે ફેરવી લે એકવાર ફુવારા ફેરે ગયા કે ભાઈ તો એ સંધ્યાને જમવાનું બનાવીએ એટલે ખાઈ લઈએ હા પેલા તો મિત્રો હું કપડાં બદલતી હા. આવ્યા જમવા કેટલા 3 કિલોમીટર હાલ્યા હતા. હા હા તો જે અમે કપડાં બદલા ને તો એ બદલ્યા રાજે બદલેલી કઈ હા હા પછી જમેલીએ હા